નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. જીસીસીઆઈ દ્વારા ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2026 ના રાષ્ટ્રીય સ્તરે વિસ્તરણની જાહેરાત. ગુજરાતને ભારતના સસ્ટેનેબલ વિકાસના એન્જિન તરીકે પ્રસ્થાપિત કરવાનું લક્ષ્ય. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જીસીસીઆઈ આગામી 15 મે 2026ના રોજ સોલેનેર અમદાવાદ ખાતે જીસીસીઆઈ ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2026 GGSS 2026 ની બીજી આવૃત્તિનું આયોજન કરવા જઈ રહી છે. જીસીસીઆઈની ESG ટાસ્ક ફોર્સ દ્વારા આયોજિત આ સમિટ તેની પ્રથમ આવૃત્તિની ભવ્ય સફળતા બાદ હવે વિસ્તૃત રાષ્ટ્રીય વિઝન સાથે પરત ફરી રહી છે. ગુજરાત ભારતના સસ્ટેનેબલ વિકાસનું એન્જિન 2047 અને 2070 સુધીનો રોડમેપ, જ્યાં નફો અને ઉદ્દેશ્યનો સમન્વય થાય છે ની થીમ પર આધારિત આ સમિટનો મુખ્ય હેતુ ગુજરાતને સસ્ટેનેબલ ઔદ્યોગિક વિકાસ અને ક્લાઇમેટ રિસ્પોન્સિવ આર્થિક પરિવર્તન માટેના એક આદર્શ મોડેલ તરીકે સ્થાપિત કરવાનો છે. આ પ્લેટફોર્મ નીતિ નિર્ધારકો, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, પર્યાવરણ નિષ્ણાતો, નાણાકીય સંસ્થાઓ, સંશોધકો, સ્ટાર્ટઅપ્સ અને વૈશ્વિક વિચારકોને ભારતના ગ્રીન ટ્રાન્ઝિશન હરિત પરિવર્તન માટે એક મંચ પર લાવશે. સસ્ટેનેબલ ઔદ્યોગિક પરિવર્તન માટેનું રાષ્ટ્રીય મંચ. આ સમિટ રાજ્ય સ્તરની પહેલમાંથી હવે રાષ્ટ્રીય સ્તરના સસ્ટેનેબિલિટી પ્લેટફોર્મ તરીકે ઉભરી રહી છે, જેનો મુખ્ય ભાર ESG, પર્યાવરણીય, સામાજિક અને ગવર્નન્સ પ્રતિબદ્ધતાઓને વ્યવસાયિક પરિણામોમાં પરિવર્તિત કરવા પર રહેશે. અહીં ઇનોવેશન, નીતિગત સંકલન, ક્લાઇમેટ ફાઇનાન્સ અને ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા દ્વારા સસ્ટેનેબલનું કેવી રીતે અમલમાં મૂકી શકાય તે અંગે ગહન ચર્ચા કરવામાં આવશે. અગ્રણી થિંક ટેન્ક્સ અને સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક જોડાણ. સમિટના બૌદ્ધિક અને નીતિગત પાયાને મજબૂત કરવા માટે જીસીસીઆઈએ ભારતની અગ્રણી સંસ્થાઓ સાથે ભાગીદારી કરી છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરમેન્ટ એન્ડ વોટર CEW, ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ TERI, વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા WRI, ઇન્ડિયા ક્લાઇમેટ પોલિસી ઇનિશિયેટિવ CPI. આ ઉપરાંત IIM અમદાવાદ અને સપ્ત યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ પણ આ સમિટમાં સક્રિયપણે જોડાશે. ઇનોવેશન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે એક હબ ગુજરાત વ્યૂહાત્મક ભાગીદાર તરીકે જોડાયું છે, જેના માધ્યમથી 10 હાઈ ઇમ્પેક્ટ ક્લાઇમેટ ટેક સ્ટાર્ટઅપ્સ તેમના ગ્રાઉન્ડ બ્રેકિંગ સોલ્યુશન્સ પ્રદર્શિત કરશે. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી B, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMC અને મુખ્ય પોર્ટ ઓથોરિટીના પ્રતિનિધિઓ પણ નીતિગત માર્ગદર્શન પૂરું પાડશે. મુખ્ય કેન્દ્રિત ક્ષેત્રો. આ સમિટમાં ઉદ્યોગો માટે મહત્વના એવા વિવિધ વિષયો આવરી લેવામાં આવશે: ગ્રીન ફાઇનાન્સ, હરિત ધિરાણ, સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી વિકાસ, ઇન્ડિયન કાર્બન માર્કેટ, સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા, ક્લાઇમેટ ટેક ઇનોવેશન અને સ્ટાર્ટઅપ્સ, જેન્ડર ઇક્વાલિટી, જાતીય સમાનતા અને સર્વસમાવેશક નેતૃત્વ, ઔદ્યોગિક ડિકાર્બોનાઇઝેશન વ્યૂહરચના. ગુજરાતની પ્રથમ જેન્ડર ઇક્વિટી રાઉન્ડ ટેબલ. એક અગ્રણી પહેલ તરીકે આ સમિટમાં સસ્ટેનેબિલિટી અને ઇન્ડસ્ટ્રી ફોરમ અંતર્ગત ગુજરાતની પ્રથમ સમર્પિત જેન્ડર ઇક્વિટી રાઉન્ડ ટેબલનું આયોજન કરવામાં આવશે. આ સત્રમાં સર્વસમાવેશક નેતૃત્વના આર્થિક મૂલ્ય અને જાતીય વિવિધતા તથા સંગઠનાત્મક ઉત્પાદકતા વચ્ચેના સીધા સંબંધ પર ચર્ચા કરવામાં આવશે. એક ઉદાહરણરૂપ આયોજન વેરીફાઈડ ઓપરેશનલ નેટ ઝીરો ઇવેન્ટ. જવાબદાર આયોજનની દિશામાં આગળ વધતા આ સમિટ સતત બીજા વર્ષે પણ ઓપરેશનલ નેટ ઝીરો સ્ટેટસ જાળવી રાખશે. એડવાન્સ લાઇવ મોનિટરિંગ સિસ્ટમ દ્વારા ઇવેન્ટના કાર્બન ઉત્સર્જનને માપવામાં આવશે અને તેને સરભર ઓફસેટ કરવા માટે ચોક્કસ પદ્ધતિઓ અપનાવવામાં આવશે. જીસીસીઆઈ માને છે કે નેતૃત્વ માત્ર વાતોથી નહીં પણ નક્કર અમલીકરણ દ્વારા સાબિત થવું જોઈએ. જીસીસીઆઈ ગયા વર્ષે આ એક નવો ટાસ્ક ફોર્સ કર્યો, ESG ટાસ્ક ફોર્સ. આજે જ્યારે આપણે એન્વાયરમેન્ટની વાત કરીએ, ગ્રીન એનર્જીની વાત કરીએ, દુનિયાને પોલ્યુશન મુક્ત કરવાની વાત કરીએ, તો આ એક રેટિંગ આવ્યું છે, ESG રેટિંગ. ESG રેટિંગ હાલે દરેક કંપનીને કરાવવાનું છે, કરે છે. દરેક એક્સપોર્ટ કરતી કંપની, મોટી કંપનીઓ અને હવે તો મીડિયમ સ્કેલ કંપનીને નાની કંપની હોય, જો ESG રેટેડ કંપનીઝ જોડે કામ કરવું હોય તો ESG રેટિંગ કરાવવું પડે છે. ESGનું ફૂલ ફોર્મ છે એન્વાયરમેન્ટ, સોશિયલ ઇમ્પેક્ટ અને ગુડ ગવર્નન્સ. તો સૌથી પહેલો જે સબ્જેક્ટ છે એન્વાયરમેન્ટ, એ ખૂબ જ મહત્વનો છે. આજની તારીખમાં આખી દુનિયા એની ઉપર વાત કરી રહી છે ને એમાં ગુજરાત જે ગ્રોથનું એન્જિન છે આપણા દેશનું, ભારતનું, જ્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી
એક કમિટમેન્ટ આપેલું છે કે 2070માં અમે નેટ ઝીરો પોલ્યુશનમાં આવીશું અને 2047 સુધી અમારું પોલ્યુશન રેન્કિંગ અત્યારે છે એનાથી પણ હાફ થઈ જશે. તો આ બધા ગોલ્સ એચીવ કરવા હોય, ગ્રોથના ગોલ્સ એચીવ કરવા, કમિટમેન્ટ ટુ એન્વાયરમેન્ટ એચીવ કરવું, સોશિયલ ઇમ્પેક્ટ એનાથી શું થાય છે એને એચીવ કરવો, એની સાથે સારું ગવર્નન્સ રાખવું. તો આ સબ્જેક્ટને કવર કરતો આ અમારો બીજો સેમિનાર છે. આ અમે ગયા વર્ષથી આ સેમિનાર ચાલુ કરેલો, એનું ફાઉન્ડેશન લે કરેલું. સ્પીકર્સ હતા ઇન્ડિયામાંથી, અબ્રોડથી, અને બધા વાઇડ સબ્જેક્ટ્સ પર ડિસ્કશન થયેલા. આ વખતના જે સમિટ આવી રહ્યો છે એમાં પણ અનેક સ્પીકરો છે, અનેક સબ્જેક્ટ્સ છે, અને આ સમિટને અમે પણ નેટ ઝીરો પોલ્યુશન રીતે કઈ રીતે ચાલી શકીએ એની ઉપર પણ કામ કરી રહ્યા છે. તો આ એક ટેકનિકલ સબ્જેક્ટ કવર કરતો સમિટ છે, પણ ફ્યુચર ઓફ ઇન્ડસ્ટ્રીને કવર કરતો સમિટ છે. અને આજે ESG રેન્કિંગ દરેક કંપનીને કરાવવાનું છે. આજે મારી કંપનીમાં પણ ESG રેન્કિંગ છે. તમે ઓનલાઈન દરેક કંપનીનું ESG રેન્કિંગ જોઈ શકો છો. અને ESG રેન્કિંગ જે કંપનીઓ ઇમ્પ્રૂવ કરી રહી છે એને એક્સપોર્ટમાં પ્રાયોરિટી મળે છે. જો એ લિસ્ટેડ કંપની હોય તો તમારા શેર હોલ્ડર્સ જે છે, ખાસ કરીને FIIs અત્યારે ESG રેન્કિંગ કંપનીમાં જ ઇન્વેસ્ટ કરી રહ્યા છે. અને ESG રેન્કિંગ કંપનીનો અમુક સ્કોર ના હોય તો તે લોકોને ઇન્વેસ્ટ કરવું નહીં, એવી ગાઈડલાઇન્સ છે ઘણા બધા ફોરેન ફંડ્સની, અને ખાસ કરીને યુરોપ US ફંડ્સને તો આ ગાઈડલાઇન જ છે. આ પણ એક બહુ અગત્યનો મુદ્દો છે કે જેમાં દરેક કંપનીને, દરેક ઇન્ડસ્ટ્રીને સમજવાનું છે કે આની જરૂરિયાત ક્યાં છે. સોશિયલ ઇમ્પેક્ટ, આપણો દેશ જ્યારે આગળ વધી રહ્યો છે ત્યારે આપણે ઇન્ડસ્ટ્રી કયું સોશિયલ ઇમ્પેક્ટ કરીને જાય છે, સોસાયટી માટે, પોતાને ત્યાં કામ કરતા માણસો માટે, પોતાના સપ્લાયર્સ માટે, પોતાના બાયર્સ માટે, એ પણ અગત્યનું છે. ગવર્નન્સ, આજે ગુડ ગવર્નન્સ એક બીજો નોર્મ બની રહ્યો છે કે તમે કંપની ચલાવો, ગ્રોથ કરો, બધું આગળ ધ્યાન આપો, એન્વાયરમેન્ટનું ધ્યાન આપો, સોશિયલ ઇમ્પેક્ટનું ધ્યાન આપો, પણ કંપની લેવલે અને પોતાના વ્યવસાય લેવલે સારું ગવર્નન્સ કઈ રીતે, ટ્રાન્સપરન્સી ઓફ બિઝનેસ ઇઝ ધ ટુમોરો ઓફ ધી હોલ ગ્લોબ. અને આ બધા સબ્જેક્ટ કવર કરતા આ સમિટ છે. આ સમિટ થવાનો છે 15મીએ શુક્રવારે આપણે ઝાયડસ હોસ્પિટલ રોડ પર સોલિનેર કરીને હોલ છે. એમાં સવારે 10 વાગે સમિટ ચાલુ થશે ને સાંજે 5 સુધી ડિસ્કશન્સ અનેક સબ્જેક્ટ ઉપર થશે. અને આપ સૌને વિનંતી છે કે આ સબ્જેક્ટમાં અને આ સમિટમાં આપ આવો તો આપને વધારે નોલેજ મળશે કે આ સમિટ કઈ રીતે અનેક સબ્જેક્ટ કવર કરી અને કઈ રીતે ગુજરાતના ગ્રોથ માટે ભાગરૂપ બને છે, આપણા દેશના ગ્રોથ માટે ભાગરૂપ બને છે. અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું જે વિઝન છે વિકસિત ભારત બાય 2047, એનો તો આ બહુ અગત્યનો ભાગ છે. અને કઈ રીતે એ ગ્રોથ સ્ટોરીમાં પણ આનો ભાગ થાય છે. અને ગુજરાતમાં ખાસ કરીને આપણે જ્યારે ગુજરાતની વાત કરીએ છીએ ફ્યુચરની, અને આપના માનનીય ચીફ મિનિસ્ટર સાહેબ ભૂપેન્દ્રભાઈ પણ ગુજરાતને આગળ લઈ જવાની વાત કરે છે. માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ પણ આજે જે ચેમ્બરને માર્ગદર્શન આપ્યું છે કે ફ્યુચર રોડમેપ બનાવો, તો ફ્યુચર રોડમેપ જે ચેમ્બરે બનાવવાનો છે એનો પણ ભાગરૂપે આવા સબ્જેક્ટ્સ અમે કવર કરીને ચેમ્બરને પણ આગળ લઈ જવામાં, એક ચેમ્બરનું આખી જે પ્રવૃત્તિ છે એને વધારે વેગ આપવામાં, અને ચેમ્બર જોડે જોડાયેલા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને નાનાથી લઈ સ્મોલ સ્કેલથી લઈને બિગ ઇન્ડસ્ટ્રીને કઈ રીતે અમે એમાં મદદ કરી શકીએ, આવા સમિટથી ને કઈ રીતે ગાઈડન્સ પ્રોવાઈડ કરી શકીએ, એને માટે આ અમારો સમિટ યોજાઈ રહ્યો છે. પહેલી સમિટમાં જે અમે ફાઉન્ડેશન લે કર્યું એમાં વધારે સબ્જેક્ટ્સ હતા એન્વાયરમેન્ટ પર. એન્વાયરમેન્ટને લગતા અનેક સ્પીકર્સ આવેલા. એન્વાયરમેન્ટને કઈ રીતે તમારે પોલ્યુશન મુક્ત કરવાનું છે, ઇન્ડસ્ટ્રીએ શું કરવાનું છે, અને આપણે કઈ રીતે ગ્રીન પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનો છે, એની ઉપર ખાસા સબ્જેક્ટ્સ હતા. આ વખતે અમે સોશિયલ ઇમ્પેક્ટને પણ કવર કર્યું. જેમ સમીરભાઈએ કીધું કે જેન્ડર ઇક્વાલિટી ઇન
એવરી એસ્પેક્ટ ઓફ લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ખાસ કરીને ઉદ્યોગોમાં તો ખૂબ અગત્યનું છે. તો આ જેન્ડર ઇક્વાલિટીને કવર કરતું સબ્જેક્ટ્સ છે અને એ રીતે અમે ગુડ ગવર્નન્સના પણ સબ્જેક્ટ્સ આ વખતે અમે આમાં સ્પીકર્સ કવર કર્યા છે. એટલે જેમ જેમ અમને આનું અનુભવ થાય છે, જેમ જેમ અમને નોલેજ થાય છે અને જેમ જેમ અમારો સમિટ આગળ વધે છે એમ આ સમિટમાં અનેક સબ્જેક્ટ્સ કવર થશે. અને મારું માનવું છે કે આ સમિટ આ વર્ષે તો એક દિવસનો છે, પણ આવતા વર્ષે સમીરભાઈ એક દિવસમાં સમિટ પૂરો નહીં કરી શકે, એટલે આવતા વર્ષે આ 2 દિવસનો સમિટ તો મિનિમમ યોજવો પડશે, તો જ બધા સબ્જેક્ટો સમિટમાં કવર થઈ શકશે. સર, થોટ પેપર જે પોલિસી મેકર્સ માટે ની ચર્ચા પછી તમને ખ્યાલ તો આવશે કે ભાઈ આપણે સુધારવાનું છે. જેમ ESG રેન્કિંગો વધારવાના છે, સસ્ટેનેબિલિટી ઉપર કામ કરવાનું છે, એન્વાયરમેન્ટ પર કામ કરવાનું છે, સોશિયલ ઇમ્પેક્ટ સુધારવાનો છે, તમારી ગવર્નન્સ સુધારવાની છે. તો એ ડિસ્કશન પછી અમે એવા મુદ્દાનું એક પેપર બનાવીશું કે જે અમે રજૂ કરી શકીએ કે આ મુદ્દા ઉપર ઇન્ડસ્ટ્રીએ કામ કરવું, વેપારે કામ કર્યું, ઉદ્યોગોએ કામ કરવું ને સરકારે કામ કરવું. તો આ એક થોટ પ્રોસેસનું પેપર અમે જનરેટ કરીશું સર. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.